જય સિયારામ. મારું નામ દવે જગદીશ પુરુષોત્તમ. આજે વાત કરવી છે ઉગેડી ગામની, તેમાં પણ ખાસ કરીને વૃક્ષ બાબતે. તમને એવું વૃક્ષ દેખાડવાનો પ્રયત્ન કરું છું કે એ જે છે એ મીઠી ઝાર છે. કચ્છ પ્રદેશમાં ખારી ઝાર અને મીઠી ઝાર એમ બે પ્રકારની ઝારો થાય છે. ને આ ઝાડનું વૃક્ષ ઘણા વર્ષોથી આ શેરીની વચ્ચોવચ્ચ ઊભું છે. નડતર છે, તેમ છતાં પણ કાઢવામાં નથી આવ્યું. ધન્યવાદ છે એ વડીલોને કે રસ્તો કરી લીધો છે એમને, પણ વૃક્ષ નથી કાઢ્યું. એ બદલ એ વડીલોને તેમજ ગામ લોકોને ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ. આપ જે જોઈ રહ્યા છો ઉગેડી ગામની અંદર શેરીની વચ્ચોવચ્ચ આવેલું ઝાડનું વૃક્ષ. ને આ જૂની ઝાડના માધ્યમથી આપણે જાણી પણ શકીએ કે આ કેટલું ગામ જૂનું હશે, એ પણ આ વૃક્ષ જોઈને દેખાઈ આવે છે. આ બાબતે થોડુંક ગામના માણસો દ્વારા જાણવાનો પ્રયત્ન કરીએ. કેટલા વર્ષ જૂનું છે ઝાડ? આ ઝાડ મને 58 વર્ષ થયા. એટલું સાંભળતું નથી, એટલું મોટી ઝાડ છે આ. એમ? 58 વર્ષ થઈ ગયા. બરોબર. રસ્તાની વચ્ચે છે તો કેમ કોઈ નડતરૂપ નથી, પણ કાપો કોઈ દે નહીં, કોઈ ના નથી ને કાપવાનું કોઈ અડચણ પ્રશ્ન નથી. જોવા બે કૂતરા, બે માણસો, બે બકરા, બે છાણામાં કાપવાનું કોઈ મતલબ નથી. છાણો થાય નડતરૂપ થાય નહીં, આપણા કઈ મેન રોડ થાય નહીં. ટ્રેક્ટર શું કરે આપીને. મિત્રો, શ્રેષ્ઠ ઉદાહરણ છે. જુઓ તમે, સાધન નડતરૂપ છે નહીં આ ઝાડ, અને ખાસ આપણા કચ્છમાં જ આ મીઠી ઝાડ છે ને બિલકુલ રસ્તાની વચ્ચે છે એ જોવા મળે છે. યાદગીરી ને મોટા વડીલોની યાદગીરી ને યાદગીરી રૂપી વડીલોની યાદગીરી છે એવું પણ કહે છે. મિત્રો, કેટલું આ વડીલો પાસે આપને જાણવા મળે છે. જો આપને આટલી બધી આજના સમયમાં આટલી જાણકારી અવેરનેસ કરવામાં આવે છે, વૃક્ષ વાવો, છતાં પણ આપણે એ ત્યાં સુધી નથી પહોંચી વળ્યા. પણ આપણે આ જૂના વૃક્ષો હજી નડતરરૂપ હોવા છતાં પણ કાઢવામાં નથી આવ્યા. એટલે ધન્ય છે ઉગેડી ગામને. જય સિયારામ.